સમાચાર વડોદરાથી પ્રાપ્ત થઈ રહ્યા છે, જ્યાં શહેરમાં લાગેલા હોર્ડિંગ્સને લઈ યોગેશ પટેલે વિરોધ કર્યો છે। કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પણ હોર્ડિંગ્સ દૂર કરવામાં નથી આવતા। એજન્સીઓ જગ્યા સાચવવા માટે હોર્ડિંગ્સ હટાવતા નથી। આ વાત યોગેશ પટેલે કહી છે। મનપા કમિશનરને ધારાસભ્ય યોગેશ પટેલે રજૂઆત પણ કરી છે। તો વડોદરા શહેરમાં હોર્ડિંગ્સ લગાવવામાં આવે છે, જેનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પણ નિકાલ નથી કરવામાં આવતો। મનપા કમિશનરને ધારાસભ્ય વડોદરા શહેરમાં 4 રસ્તા હોય કે આખા શહેરમાં ઘણા જ બોર્ડો લાગેલા છે, જેના કાર્યક્રમો પતી ગયા છે। એ બી બોર્ડ અત્યારે હયાત છે। પવનથી ઘણા બોર્ડો ફાટી બી ગયા છે, પરંતુ સેવા સદન દ્વારા ઉતારતા નથી। ઘણા એડવર્ટાઇઝવાળા પોતાની જગ્યાઓ બુક કરી રાખે છે। સેવા સદનને કોઈ કમાણી થતી નથી। સેવા સદન આના પૈસા બી લેતી નથી। તો મારું એ કહેવું છે કે ભાઈ જેના કાર્યક્રમો પતી ગયા છે, જેના મહિનો 2 મહિના થયા કાર્યક્રમો પતી ગયા છે, એના બોર્ડો ફાટી ગયા છે, આ બધું શહેરમાં ઘણું ખરાબ દેખાય છે। તો તમે આવા બોર્ડો ઉતારો। જે વેપારીઓ બોર્ડો લગાવે છે એ બોર્ડ બી ઉતારતા નથી, એમની પાસે પૈસા બી લેતા નથી। આજે કમિશનર જોડે મારે વાત થઈ, કમિશનરે બી કીધું છે કે હું આજે બધા બોર્ડ એવા ઉતારી દઈશ।